પર આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। તો પીએમ મોદીનો અમેરિકાનો પ્રવાસ। ફ્રાન્સ બાદ પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે। આ સાથે જ વાત કરીએ કે ત્યાં તેઓએ ટ્રમ્પ સાથે મુલાકાત કરી, જેમાં પીએમ મોદી અને ટ્રમ્પ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ટ્રમ્પ સાથે આ મહત્વની બેઠક હતી। અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચર્ચા થઈ હતી, જેમાં આતંકવાદને લઈને પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આતંકવાદને લઈને ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। ભારત અમેરિકા આતંકવાદ મુદ્દે એક સાથે મળીને કામ કરશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું। ભારત માટે આ સ્પેશિયલ ટેરિફ લાગુ કરાશે તેવું પણ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું। તો આતંકવાદ સામે ભારત અને અમેરિકા સાથે મળીને લડશે। મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણા ભારતને સોંપાશે તેવું પણ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। પીએમ મોદીનો અમેરિકાનો પ્રવાસ અને આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સાથે અમારા સહયોગી કામેશ જોડાઈ ગયા છે। પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જ્યાં મહત્વપૂર્ણ ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ, હાલની શું અપડેટ? બિલકુલ ચોક્કસથી આરતી, આપને જણાવી દઉં કે મહત્વપૂર્ણ વાત સામે આવી રહી છે ને જેને લઈને જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ને તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી ને ત્યારબાદ સત્તાવાર રીતના પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને દેશોની જો વાત કરવામાં આવે ભારત અને અમેરિકાની તો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ ને ત્યારબાદ સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 2030 સુધીમાં ભારત અને અમેરિકાનો વેપાર જે છે એ બમણો કરવામાં આવશે। તો બીજી બાજુ મહત્વની વાત એ છે કે ટ્રમ્પે પણ ખૂબ સકારાત્મક વાતચીત કરી અને ભારત માટે પણ તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા એક સાથે વધી આગળ વધશે અને વિશ્વની જો વાત કરવામાં આવે તો વિશ્વમાં કહી શકાય કે ખૂબ બંને દેશો પ્રગતિ કરે એવા સંકેત આવ્યા હતા। મહત્વના મુદ્દાની જો વાત કરવામાં આવે આરતી તો સૌથી પહેલા આતંકવાદની વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે ટ્રમ્પે સત્તાવાર રીતના વાતચીત કરી હતી અને જાહેરાત પણ કરી હતી કે આતંકવાદનો મુદ્દો આવે ત્યારે આતંકવાદ માટે ભારત અને અમેરિકા એક સાથે મળીને આતંકવાદ સામે લડશે। આ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। આ સાથે જ વેપાર નીતિની જો વાત કરવામાં આવે, બિઝનેસ પોલિસીની જો વાત કરવામાં આવે તો પીએમ મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારત અને અમેરિકાનો વ્યાપાર જે છે એ બમણી ગતિએ વેગવાન બનાવવામાં આવશે, કારણ કે તેમના માટે રાષ્ટ્રહિત સર્વોપરી હોવાની વાત તેમણે કરી હતી। આ સાથે જ તમામ લોકોની નજર જે બાબત ઉપર અટકેલી છે ને તેની જો વાત કરવામાં આવે, સ્પેશિયલ ટેરિફની જો વાત કરવામાં આવે તો ભારત માટે સ્પેશિયલ ટેરિફ લાગુ કરવામાં આવશે। પીએમ મોદી અને ટ્રમ્પની જ્યારે જે બેઠક યોજાઈ હતી અને ટેરિફને લઈને પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતના જાણકારી આપવામાં આવી હતી। આ સાથે જ મહત્વપૂર્ણ મુદ્દાની જો વાત કરવામાં આવે તો મુંબઈ હુમલાનો જે માસ્ટરમાઇન્ડ છે તહવ્વુર રાણા, તેને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે અમેરિકાએ સત્તાવાર રીતના જાહેરાત કરી છે। ટ્રમ્પ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાનો જે માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા છે તેને ભારતને પ્રત્યર્પિત કરવામાં આવશે અને જેને લઈને કહી શકાશે કે આ પીએમ મોદીની અને ટ્રમ્પની જે બેઠક હતી એ ખૂબ મહત્વપૂર્ણ રહી હતી ને આ સાથે જ વાત કરવામાં આવે તો પીએમ મોદીએ પણ જણાવ્યું હતું કે અમેરિકાના લોકો જે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મેક અમેરિકા ગ્રેટ અગેન એ સૂત્રથી જે પરિચિત છે તેવી રીતના ભારતની જો વાત કરવામાં આવે તો ભારત પણ હવે વિકાસની યાત્રા ઉપર સતત આગળ વધી રહ્યું છે અને 2047 એટલે કે 2047ના વિઝન સાથે અત્યારે ભારત સદા અગ્રેસર રીતના આગળ વધશે। એટલે કહી શકાય કે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર બંને મહાનુભાવોની બેઠકમાં ચર્ચા થઈ અને સત્તાવાર રીતના ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે। જી આભાર કામે સમગ્ર માહિતી આપવા બદલ।